હવે વાત આણંદની। આણંદમાં વધુ એક નશાબાજનું કારસ્તાન। સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો। બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા। સ્થાનિકોએ બંનેને ઝડપી પોલીસને સોંપ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। કારમાં સવાર અન્ય એક યુવક પણ નશાની હાલતમાં હોવાનો દાવો છે। આણંદમાં 9 દિવસમાં 3 ઘટનાઓ બની। 1 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરીએ પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો અને આ ત્રીજો બનાવ હવે સામરખા ચોકડી પાસે બન્યો, જ્યાં એક નશાબાજે એક સાયકલ સવાર અને બાઇક સવારને અડફેટે લીધા। નશાની હાલતમાં હોવાનો દાવો છે। અગાઉ 1 ફેબ્રુઆરીએ નાવલી પાસે નબીરાએ અકસ્માત સર્જી 7 લોકોને અડફેટે લીધા હતા, જે પૈકી 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ગતરોજ જ આરોપી જેનિશને જેલના સળિયા પાછળ ધકેલાયો છે, જ્યારે 8 ફેબ્રુઆરીએ એ જ વિસ્તારમાં ભર બપોરે વધુ એક દારૂડિયાએ નશામાં ચૂર થઈ એક બાઇક ચાલકને અડફેટે લઈને ઘાયલ કર્યો હતો, જેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો અને હવે ફરી આણંદની સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં જ એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આવા નશાબાજોની કાર પર તંત્ર ક્યારે બ્રેક લગાવશે? બનાસકાંઠાના સુઈગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર જોરાવરગઢ નજીક કાર પલટી ખાઈ ગઈ છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હોવાનું અનુમાન છે। કારમાં સવાર 3 માંથી 2 લોકો ફરાર થઈ ગયા છે। એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો છે। પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ પણ મળી આવી છે। તો તસવીર સુઈગામ ભાભર નેશનલ હાઈવે નજીકની છે। જોરાવરગઢ નજીક આ કાર પલટી ખાઈ ગઈ છે અને આ કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો પણ મળી આવી છે। 2 લોકો ફરાર થઈ ગયા છે, જ્યારે એક વ્યક્તિને લોકોએ પકડી પાડ્યો છે। ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થવાના દ્રશ્યો સામે આવ્યા। એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું। એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરીને લઈ જવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા। જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધીને લઈ જવાતું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો। જો કે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ પણ તપાસનો વિષય છે। વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે 3 આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી। આરોપી નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીએ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોડેકરે જામીન નહીં આપવા કોર્ટમાં દલીલ કરી। ભોગ બનનારા પરિવારો તરફથી સિનિયર વકીલે પણ ઊંડાણપૂર્વક તથ્યો રજૂ કર્યા। દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે 3 આરોપીઓની જામીન અરજી ફગાવી હતી। બાળકો અને શિક્ષકો આ કાંડમાં જે મૃત્યુ પામ્યા છે એમાં હજુ એમની પ્રથમ પુણ્યતિથિ પણ આવેલી નથી। તેવામાં જ્યારે પ્રથમ તબક્કાની તપાસ ચાલતી હોય, તપાસ પેન્ડિંગ હોય, એવામાં આ લોકોને જામીન ન આપી શકાય। અનેક કારણો અમે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મૂક્યા અને તથ્યો જે નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા એ તમામ બાબતોને દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર સેશન્સ કોર્ટે 3 જામીન અરજી રદ કરી છે। ભરૂચના અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ થતી હોવાનું સામે આવ્યું। બાળકો ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું। છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને જાતિ વિષયક શબ્દો બોલી મારવાની ધમકી અપાતી હોવાનો બાળકો તરફથી આરોપ લગાવાયો છે। અંદરથી પણ મારતા છે અને તે બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે। પછી તારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે। અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને મારામાર વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે।